આ પાણી પીવાથી તમારી હૃદયની નસો ખુલી જાય છે અને જિંદગીમાં હાર્ટ એટેક નથી આવતો. આનાથી તમે વધુના વધુ યંગ થવા માંડો છો. કેન્સરવાળા પેશન્ટને આ પાણી આપવામાં આવે તો એમનું કેન્સર મટી જાય છે. અરે આ પાણી નહીં, અમૃત છે. કોઈ મરેલા માણસને આપવામાં આવે 2 ટીપા તો એ જીવતા થઈ જાય છે. कितने तेजस्वी लोग हैं हमारे यहाँ पे. જે ક્લેમ એની કંપની નથી કરતી એ ક્લેમ આ પાણીને પીવાવાળા અથવા તો એના એજન્ટ્સ ક્લેમ કરતા હોય છે. હવે સાયન્સ શું કહે છે? સાયન્સ એમ કહે છે કે તમારી સ્ટમકની pH 2 ની આજુબાજુ છે, એટલે બહુ એસિડિક છે. તમે જે પાણીની વાત કરી રહ્યા છો એની pH 9 ની આજુબાજુ છે અને જે રૂટીન બ્લડની pH 7.35 ટુ 7.45 ની હોવી જોઈએ. હવે જેવું તમે 9 pH વાળું એટલે આલ્કલાઇન વોટર સ્ટમકની અંદર નાખો છો તો એટલું બધું એસિડિક આપણી સ્ટમકની pH છે કે તરત એને ન્યુટ્રલાઇઝ કરી દે છે. એટલે એવો કોઈ ચાન્સ નથી કે એ આલ્કલાઇન વાળું વોટર તમારા બ્લડની અંદર જાય અને બ્લડની pH ની અંદર મોટો ફેરફાર કરી શકે.